તો મિત્રો આવો સાંભળીએ ઓખાહરણની કથા। તો સૌ પ્રથમ આપણે ગણેશજીને પ્રાર્થના કરીશું। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુષ્ય ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ, પૂંજે ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। હવે સાંભળીશું કડું પહેલું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુર નર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ જો, મુખ રસના એક સહસ્ત્ર ફેણા શેષનાગને માં તોય ન પામ્યો ભેદ। ઝુંઝવા રૂપ ધરે જગદંબા, રહી નવ ખંડે વ્યાપી, મહા મોટા જળમુઠ હતા માં તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી શરણે લાગુ માં, આદ્ય શક્તિ જાણી, અમને સહાય કરવાનું તું સમરથ નગર કોટીની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કયેશ રંગે રાતા, બીજી શોભાશી મુખે કહે રસના બની બહુ ભાતે। હંસાવતીને બગલામુખી વાણવટીમાં તું માય, ભેડ પડે તમને સંભારું કરજો અમારી સહાય। મા સેવકની જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદંગના ઝણકાર, સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી, ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી। સેવક જન શિર નમાય તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે। હવે સાંભળીશું કડું બીજું। હું તો પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું, વામું રે દુઃખ સકળ કલેવર તણા રે, દુઃખ સકળ વામું કલેવરના, સુનતા પાતક જાય। ઓખાહરણ જે સાંભળે મહારોગ થકી મુકાય, તાવ તર્યો એકાતર્યો ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો શુકદેવજી ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી ને 9 સુધી કહ્યા મને 9 સ્કંધ, હવે દસમની કહી કથા જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ, પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકા, પરણ્યા છે બહુ રાણી, 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટકરી પટ્ટ રાણી। તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમ્ન તેના તન, પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવંત, પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન, બળી તણો સૂત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન, અહો ગુરુજી કહો તપ મહિમાય। શુક્રવાણીએ બોલ્યા તું સાંભળને જગરાય, 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન। હવે સાંભળીશું કડવું ત્રીજું। રાય તપ કરવાને જાય છે તો આવ્યો મધુવન, માય રે કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે। રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કષ્ટવંત સમૂહ થયું રે, મહાતપીએ કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે। વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે, કોણ કહે જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે। તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્રી ગણીને સ્થાપું રે। વળતા બોલ્યા રુદ્રાણી, મારી વાત સુણો શૂર પાણી, દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ, ભેદ ભસ્મા ગદનો લહ્યો રે વરદાન। પામીને પૂંઠળ થયો વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શિખિખામણ દીજે રે ભોળા, રૂડું ગમે તે કીજે રે। વળતારે બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયા રે, સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે, સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે।
નારી પાની એ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે, હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાણું છું મહારાજ રે, આપો શોણિતપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર હજાર રે, કર એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે, અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. હવે સાંભળીશું કડવું ચોથું. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પક્ષી તે લાગ્યા બહિવાય, કંઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા તે સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કુંભાર નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન, કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવાન, પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેવી વાર, દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠ્યા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય, જીતી સૂરજ પાછો વાળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોતો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ, નારદવાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. હવે સાંભળીએ કડવું પાંચમું. કૈલાસ પર્વત જય રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બહિવાય, શંકર જઈને ચરણે નમ્યા અહો ઓહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય, શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યો છે અંધતણો કુમાર, સહસ્ત્રહાથ તો તુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢીએ આપ આવ્યા મારી નજરે, ફટકુંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આજે તું તજરે. હવે સાંભળીએ કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા તું, હું આપું તુજને એક ધજાય, જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન, અહો શિવજી કહો જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વેલે શી થાય, મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન, વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજીના હવાને બેઠા વિચાર્યું મન માય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોણ, બાળક બાણે મેલ્યું બેઠા બેઠા જોઈ, દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ, ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘરમાળ, પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે કર જપમાળ, ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત, વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ, સેથો ટેલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ, કોથળી ફૂલની વેલણ દાપતી રમતા નાના નાના ભ્રાત, કંઠું પડો નાડા છડી તો આપીએ લઈને હાથ, પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે, ઘર સાચવાને બાળકો બે પ્રગટ્યા તેહરે. હવે સાંભળીશું કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી જ્યાંય, નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નપટ કુંડી ટેવ, વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આંડો આંખ, તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર, મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય, અલ્યા જટિલ જોગી ભસ્મચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વી જો ભૂપ, વચન આપ્યું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગરડા પાટું મૂકી આવ્યા ઘરની માય, ગણપતિનો ગડ્ડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય, ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ,
કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદ ચોથને દાડે પુત્ર મર્યો તરત, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશજી ચોથનું વ્રત. તે તો મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાય. વલન કોટડીમાં જઈને બેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠ્યા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ? આંખ ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માય. છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજે બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. હવે સાંભળીશું કડવું આઠમું. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જાગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ, શિવ રે શાને માર્યો તન હો ગણપતિ. ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેમ માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો શા ભૂંડો દિન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય. જે ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવ બોલ્યા સુણો વાત હે સખી, સુરનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. હવે સાંભળીશું કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું, ક્યાં કામનું ઉદય વિના કુંભ, એ બે વસ્તુ કશા ન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લ્યો ગુણ વીણશે ભાર. હવે સાંભળીશું કડવું દસમું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, ક્યાં ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દેહરામાય, પહેલી પૂજા ગણપતિની થાય, એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂએ, પાર્વતી શાને લોચન ચોળે, જેને ઘેર વિવાહ વાજન થશે ત્યાં બેસશે ઘીને ગોળ રે. હવે સાંભળીશું કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજે લૂણે ખોયે કાય, જા દૈત્યના કુળમાં અવતરજે એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે છે શાપ દીધો તો કેમ મિથ્યા જાય, દૈત્ય કુળમાં અવતરજે દેવ કોઈ વરી જાય. ચૈત્રમાં મીનારકમાં બાઈ તાહરો રે મહેમાય, ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય, 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેખ, 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન, અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે, પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુંજ પાસ, ગૌર્ય કરીને પુત્રી મારી પુરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એક પ્રહાર, હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું છું વિસ્તાર.
કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે, હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. હવે સાંભળીશું કડવું 12મું. બાણાસુરને ચાંડાલણીએ વાંઝ્યાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ, નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાળ. બાણાસુરને રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ, મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુરને રાય બાણાસુર વળતો વંદે, મનમાં પામી દુઃખ મુझને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. બાણાસુરને ત્યારે ચંડાલણી વળતી વદે, સાંભળી એ રાય તમે ઉચ્ચ અમે નીચ છીએ, મુખ કેમ દેખાડાય. બાણાસુરને ત્યારે બાણાસુર વળતો વંદે, સાંભળ રે ચાંડાલણી નાર, સાચું રે બોલને કામિની નહેતર મારું ઠાર. બાણાસુરને ત્યારે ચાંડાલણી વળતી વદે, સાંભળો તે રાજન, સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુરને પ્રાતકાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન, તમારે કોઈ છોરું નથી સાંભળો રે રાજાન. બાણાસુરને હવે સાંભળીશું કડવું 13મું. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધાન કહેવાય. પહેલા ચંડાળ તેને કહે નદી ઉતરી નવ નહાય, બીજો ચંડાળ તેને કહે પુત્રીનું ધન ખાય, ત્રીજો ચંડાળ તેને કહે દુભે માત પિતાય, ચોથો ચંડાળ તેને કહે પારકું ધન ખાય, પાંચમો ચંડાળ તેને કહે જેનું મેલું મન, છઠ્ઠો ચંડાળ તેને કહે જેનું કર્માયું વદન, સાતમો ચંડાળ તેને કહે નહીં તન ન્યા કે તન, આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પારકી નાર, 10મો ચંડાળ તેને કહે જે કર્મે ચંડાળ. હવે સાંભળીશું કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર ભાગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રગુપ્ત લહ્યાને તેડ્યા કર્મ તણા જોનાર, પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર, ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ, બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે, પુત્રવાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાત રે. હવે સાંભળીશું કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુझને ટાળે વાંઝ્યો આપે એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયા ને જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન ટકતી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા ન થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર